નમસ્કાર મિત્રો, જય શ્રી હરિ। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક અત્યંત પવિત્ર અને પુણ્યદાયી એકાદશી વિશે, આમલકી એકાદશી। આ એકાદશી ફાગણ માસના શુક્લ પક્ષમાં આવે છે અને ખાસ કરીને ભગવાન વિષ્ણુ અને આંબળા વૃક્ષની પૂજા માટે પ્રખ્યાત છે। આમલકી એકાદશી 2026 ક્યારે છે? આમલકી એકાદશી વર્ષ 2026માં તારીખ 27 ફેબ્રુઆરી 2026 શુક્રવાર। એકાદશી તિથિ શરૂ થશે 26 ફેબ્રુઆરી રાત્રે અને સમાપ્ત થશે 27 ફેબ્રુઆરી। વ્રત અને પૂજા 27 ફેબ્રુઆરીના દિવસે કરવી શ્રેષ્ઠ રહેશે। પારણા વ્રત પૂર્ણ કરવાનો સમય દ્વાદશીના દિવસે સૂર્યોદય પછી કરવો। નોંધ: ચોક્કસ સમય માટે તમારા સ્થાનિક પંચાંગનું અનુસરણ કરવું। આમલકી એકાદશીનો મહિમા। આમલકી એટલે આંબળું। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે આંબળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો નિવાસ હોય છે। વિષ્ણુ ભગવાનને આ દિવસ ખૂબ પ્રિય છે। આ દિવસનું વર્ણન પ્રાચીન ગ્રંથોમાં પણ મળે છે, ખાસ કરીને ભવિષ્યોત્તર પુરાણમાં। કથા અનુસાર એક રાજા અને તેની પ્રજાએ આંબળાના વૃક્ષ નીચે વિષ્ણુ ભગવાનની ભક્તિ કરી। તેમના ભક્તિભાવથી પ્રસન્ન થઈ ભગવાને તેમને દુઃખોથી મુક્ત કર્યા। એટલે આ એકાદશી માત્ર ઉપવાસ નહીં, પણ ભક્તિ અને આત્મશુદ્ધિનો દિવસ છે। આમલકી એકાદશીનું મહત્વ। આ એકાદશી પાપનો નાશ કરે છે, આરોગ્ય આપે છે, માનસિક શાંતિ આપે છે, ઈચ્છિત ફળ આપે છે, મોક્ષદાયી ગણાય છે। જે ભક્ત આ દિવસે શ્રદ્ધાથી વ્રત કરે છે, તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે। વ્રત કેવી રીતે કરવું? હવે વાત કરીએ કે આમલકી એકાદશીનું વ્રત કેવી રીતે કરવું। સવારમાં વહેલી ઉઠીને સ્નાન કરો, શુદ્ધ વસ્ત્ર ધારણ કરો, ભગવાન વિષ્ણુની પ્રતિમા અથવા ચિત્ર સામે દીવો પ્રગટાવો, આંબળા વૃક્ષની પૂજા કરો, આંબળા પર ચંદન, ફૂલ અને કાચું દૂધ અર્પણ કરો, વિષ્ણુ સહસ્ત્રનામ અથવા ઓમ નમો ભગવતે વસુદેવાય મંત્રનો જપ કરો। શક્ય હોય તો નિર્જળ વ્રત રાખો, નહીંતર ફળાહાર કરી શકો છો। સાંજે આરતી અને ભજન કરો। શું ન કરવું? આ દિવસે ક્રોધ ન કરવો, ખોટું બોલવું નહીં, માંસાહારથી દૂર રહેવું, તામસિક ભોજન ન કરવું, નિંદા ન કરવી। આ દિવસ મન, વાણી અને કર્મથી શુદ્ધ રહેવાનો છે। પૌરાણિક કથા સંક્ષેપ। એક વખત એક રાજાએ તેની પ્રજાને લઈને આમલકી એકાદશીનું વ્રત કર્યું। રાત્રે એક દુષ્ટ દાનવે રાજ્ય પર આક્રમણ કર્યું, પરંતુ રાજાની ભક્તિથી પ્રસન્ન થયેલા ભગવાન વિષ્ણુએ તેમની રક્ષા કરી। આ કથા આપણને શીખવે છે કે ભક્તિ અને વિશ્વાસથી કોઈપણ સંકટ દૂર થઈ શકે છે। આધ્યાત્મિક સંદેશ। મિત્રો, આમલકી એકાદશી માત્ર ઉપવાસ નથી। આ દિવસ આપણને શીખવે છે કે પ્રકૃતિ અને ઈશ્વર બંને પ્રત્યે આભાર માનવો જોઈએ। આંબળું આયુર્વેદમાં અમૃત સમાન માનવામાં આવે છે। તે આરોગ્ય અને આયુષ્ય બંને આપે છે। ભગવાન અને પ્રકૃતિનો આ અદ્ભુત સંગમ જ આમલકી એકાદશી છે। વિડિયો માટે કોલ ટુ એક્શન। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડિયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં જય શ્રી હરિ લવાનું ભૂલશો નહીં। આમલકી એકાદશીનું વ્રત તમે કરશો? તમારો અનુભવ અમને જરૂરથી જણાવશો। ધન્યવાદ મિત્રો। જય શ્રી વિષ્ણુ।